દિયા ઓનલાઈન સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું આજે ચોથું લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે સ્થિત વિદ્યુત ભારો હોય તો એના કારણે ઉદ્ભવતી એની સ્થિતિ ઉર્જા, તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી બને છે એ જોઈશું. તો વાત કરવી છે આપણે સ્થિતિ ઉર્જાની. તો સૌથી પહેલાં એને વ્યાખ્યાયિત કરવું પડે જે તે તંત્ર માટે થઈને. હવે આપણે અહીંયા આગળ સ્થિતિ ઉર્જા, જેમ આપણે વિદ્યુત સ્થિતિમાન માટે પણ થઈને જોયું હતું કે સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય છે એનું કોઈ મહત્વ નથી. એના માટે મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યા હતા ફર્સ્ટ લેક્ચર જે છે એની અંદર, કે તમે કેટલા માર્ક્સ લાવો છો એ કેટલામાંથી લાવ્યા એ તમારે જોવું પડે, બરાબર. તો એ રિલેટિવ વસ્તુ થઈ ગઈ. સાપેક્ષ રીતે તમે જોશો ત્યારે એનું સિગ્નિફિકન્સ કેટલું છે તમને અંદાજ એનો સાચો આવશે કે વધુ છે ઓછું છે, બરાબર. તો એવી જ રીતે અહીંયા આગળ સ્થિતિ ઉર્જા પણ શેની સાપેક્ષે જોવો છો, ક્યાં આગળ તમે બેન્ચમાર્ક એનો 0 પર સેટ કર્યો છે એનાથી કેટલી વધારે જોવાનું હોય. જેમ કે આપણે નોર્મલ તમે જે ગુરુત્વાકર્ષણની અંદર ભણ્યા હશો સ્થિતિ ઉર્જા, એનું એક્ઝામ્પલ લઈને જોઈએ કે આપણે ફર્સ્ટ ફ્લોરની ઉપર એક કોઈ ટેબલ પડેલું છે, બરાબર, અને ત્યાં આગળથી એ ટેબલ પરથી કોઈ વસ્તુ ફર્સ્ટ ફ્લોરની ઉપર પડે છે અહીંયા આગળ, બરાબર. તો એ વખતે આ જે પદાર્થ નીચે પડ્યો અથવા તો નીચેથી ઉચકીને ઉપર લઈ ગયા, આની ઊંચાઈ તમે h જો આ તળિયાથી અહીંયા માપો તો mgh જેટલી થશે. પણ એ જ ટેબલ ઉપરથી ધારો કે અહીંયા આગળ સીડી છે અને નીચે જવાની જે ગ્રાઉન્ડ ફ્લોર સુધી જઈ શકે એટલી જગ્યા છે અને એ પદાર્થ અહીંયા નીચે સુધી પડે, તો એ વખતે એની સ્થિતિ ઉર્જા પાછી આ ઊંચાઈ મુજબ બદલાઈ જાય, mg કેપિટલ H બની જશે. સેમ જ પદાર્થની અહીંયા જ રાખેલી, બરાબર. તો આ બેમાં ફરક શું પડ્યો? પહેલી વખતે આપણે જે બેઝ વેલ્યુ લીધી કે શેને આપણે કયા લેવલને શૂન્ય સ્થિતિ ઉર્જા પર ધાર્યું, આને ધાર્યું, બરાબર, ત્યારે તમને mg જ મળતી હતી. પણ પછી જ્યારે તમે આ ગ્રાઉન્ડ ફ્લોરને તમે સ્થિતિ ઉર્જા શૂન્ય ધારી, એ વખતે તમને mg કેપિટલ H જેટલું મળે છે. સેમ જ પદાર્થની સેમ જ સિચ્યુએશન માટે થઈને, બરાબર. તો એટલે અહીંયા આગળ પણ આમ જોવા જઈએ તો એકલી સ્થિતિ ઉર્જા કોઈ એક વિદ્યુત ભાર છે એની ઇમ્પોર્ટન્ટ નહીં, પણ તંત્રમાં બીજાની સાપેક્ષે એની સ્થિતિ ઉર્જા કેટલી બને છે, આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું રચાયું છે એના આધારે એ આપણે જોવું પડે. તેમ છતાં આપણે જેમ સ્થિતિમાન માટે પણ વ્યાખ્યાયિત કર્યું હતું, આપણે અનંત અંતરેથી વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની અંદર લાવતા હતા અને પછી આપણે સ્થિતિમાન આપણે એને સાબિત એટલે એની વ્યાખ્યાયિત કરવા માટે થઈને પ્રયત્ન કર્યો. તો એવી જ વ્યાખ્યા અહીંયા પણ આપણે આપીશું. ફર્ક થોડોક જ રહે છે બેયની વ્યાખ્યાઓમાં, સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાને. તો અહીંયા આગળ પેલામાં આપણે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરે લેતા હતા, અહીંયા આગળ કોઈ પણ ધન વિદ્યુત ભારને લેવાનું છે. તો આપણે એમ લખીશું, આપેલ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલ બિંદુ સુધી પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવવા માટે કરવું પડતું કાર્ય, એ જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામશે. કેવી રીતની સિચ્યુએશન કીધી? અનંત અંતરે. અનંત અંતરે કોઈ પણ આપેલ ધન વિદ્યુત ભાર લીધો, અહીંયા આગળ કોઈ એક વિદ્યુત ક્ષેત્ર રચાયેલું છે કોઈ અન્ય વિદ્યુત ભારના કારણે, એના આ પી બિંદુ સુધી મારે એને લઈને આવવો છે. કોઈ પણ રસ્તે એને તમે લાવી શકો છો. આ પથ આધારિત નથી, આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ લીધું હતું. તો તમારે એને કાર્ય કરવું પડશે એની ઉપર, બરાબર. પ્રવેગ રહિત એને એટલે કે ધીમે ધીમે એને લાવવાનો છે અને આ બિંદુ સુધી લાવીશું તો તમારે એ જે તે બિંદુથી
તમે જોશો તો એ તમારે જે કાર્ય કરવું પડ્યું હશે એ સ્થિતિ ઉર્જાની અંદર સંગ્રહ પામ્યું હશે. તો હવે એના માટે થઈને તમારે ખાલી ફેર શું કર્યો સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાનમાં, તો કે તમે ધન વિદ્યુતભાર કોઈ પણ લીધો, પેલામાં એકમ હતો તો જે કાર્ય હતું વી માટે એમાં તમે હવે એને કોઈક એના માટે શું હતું કે ક્યુ અપોન આર આવી રીતનું હતું, બરાબર. પછી આ સૂત્ર કેવી રીતે આવ્યું હતું, અહીંયા આગળ ક્યુ અને પછી અહીંયા આગળ 1 લખેલું હતું, ઠીક છે ને. તો એ તમારે અહીંયા 1 એટલે કે એકમ નથી રહ્યો, કોઈ પણ વિદ્યુતભાર રહ્યો, માટે હવે તમારે જે કાર્ય આવ્યું જે ઉર્જા તરીકે સંગ્રહ પામવાનું છે એ આવનાર વિદ્યુતભાર જેટલું, ધારો કે Q1 જેટલો વિદ્યુતભાર આવે છે એના સ્થિતિમાન ગણો એટલું થઈ જશે, બરાબર. એટલે જનરલ સૂત્ર લખવું હોય તો U બરાબર QV, આ સૂત્ર તમે યાદ રાખો. U બરાબર Q ઇન્ટુ V. અહીંયા જો Q1 લખું, આ Q2 હોત તો તમારે U શું થઈ જાય કે Q1 Q2 ભાગ્યા R. Q1નું તો આપણને ખબર, Vનું આપણને સૂત્ર ખબર છે ને, કે Q ભાગ્યા R. એને જે વિદ્યુતભાર છે એનાથી આવનારો જે વિદ્યુતભાર છે એનાથી ગુણી નાખો તો તમને આ સૂત્ર મળશે, બરાબર. આ આપણે સિંગલ એક વિદ્યુતભાર માટે થઈને વાત કરી, બરાબર. પણ આપણે એક તંત્ર વિશે વિચારીએ અને એની અંદર કુલ સ્થિતિ ઉર્જા કેવી બને. તમે એક વિદ્યુતભાર, તમને ધારો કે 3 વિદ્યુતભાર આપી દીધા હોય, 3માંથી પહેલો શરૂઆતમાં આવી જાય, પછી તમે બીજો લાવો, પછી ત્રીજો લાવો છો, એના બદલે સિક્વન્સ તમે ઉલટા પુલટી કરી નાખો છો, પહેલાં બીજો પછી ત્રીજો ને પછી પહેલો લાવો, તો શું તંત્રની સ્થિતિ ઉર્જા બદલાય કે ના બદલાય એ આપણે અત્યારના જે સૂત્ર તારવીએ એના ઉપરથી જોઈશું. તો અત્યારે તમે આ વ્યાખ્યા અને સૂત્ર લખી નાખો. તો હવે વિદ્યુત ભારોનું બનેલું એક તંત્ર વિચારીએ આપણે. વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતી તંત્રની સ્થિતિ ઉર્જા. સ્થિત વિદ્યુતભાર પડેલા હોય. હવે આપણે એના માટે થઈને એમ વિચારીએ કે અત્યારે મારી પાસે ક્યાંક Q1 Q2 અને Q3 વિદ્યુતભાર પડ્યા છે, ક્યાંક છૂટા છૂટા પડ્યા છે. મારે એમને જ્યાં લાવવા છે અત્યારે એ જગ્યાએ કોઈ જ વિદ્યુત ક્ષેત્ર છે નહીં. એની આસપાસ અહીંયા આ જગ્યાએ ધારો કે મારે એને લાવવું છે, આ વિસ્તારની અંદર અહીંયા આગળ કોઈ જ વિદ્યુત ક્ષેત્ર નથી અને સૌથી પહેલાં હું Q1 ને અહીંયા લાવવા માગું છું, બરાબર. તો હવે એ ત્યાંથી અહીંયા આવે છે તો એને રોકનારું તો કોણ? કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય તો રોકનારું અથવા તો ખેંચનારું, બરાબર. અહીંયા આગળ જે પણ પ્રકારનો વિદ્યુતભાર હોય, ધન અથવા તો ઋણ, એના પ્રમાણે એની ઉપર આકર્ષી કે અપાકર્ષી બળ લાગવાનું, એટલે એને કાં તો આકર્ષે અથવા અપાકર્ષે, રોકે અથવા તો ખેંચે, ઠીક છે. પણ કોઈ જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી એટલે કે કોઈ પણ વિદ્યુતભાર નથી, તો એવો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થવાનો નહીં. એટલે તમે આને સિમ્પલી કોઈ પણ જાતના બીજા કાર્ય કર્યા વગર સિમ્પલી એને મૂકી દઈ શકો, કારણ કે એણે કશાની પણ અગેન્સ્ટમાં કામ કરવાનું નથી કે એની ઉપર કોઈ કાર્ય કરતું હશે નહીં. એની ઉપર કોઈ કાર્ય ના કરે કે એના વડે કંઈ કાર્ય ના થાય તો એમાં કોઈ ઉર્જા સંગ્રહાય નહીં, બરાબર. એટલે અહીંયા કાર્ય થયું નહીં. મેં Q1 ને અહીંયા લાવીને મૂકી દીધો આ જગ્યાએ, બરાબર. તો આ થઈ ગઈ અત્યારે પ્રારંભિક સ્થિતિ. આપણે લખીએ અહીંયા, પહેલાં લખી નાખીએ પ્રારંભિક સ્થિતિ. પ્રારંભિક સ્થિતિમાં શું છે? E બરાબર 0 આપણે ધાર્યું, કોઈ જ વિદ્યુત ક્ષેત્ર નથી. Q1 Q2 Q3 જે પડેલા છે એ બધા અનંત અંતરે પડ્યા છે અને ત્યાંથી આપણે એમને લાવવાના છીએ. હવે બીજી સ્થિતિની પહેલાં આપણે શું કરી દીધું? Q1 ને લાવ્યા. સ્થિતિ નંબર 2. તમે Q1 જે છે એને આવા બીજા અન્ય કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી એવા વિસ્તારમાં લાવીને મૂકી દીધો, એટલે Q1 અહીંયા આવીને પડ્યો છે. એવી સ્થિતિની અંદર હવે તમારે E બરાબર
0 નથી રહેતું, કારણ કે Q1 હાજર છે. એ હાજર છે એટલે એની હાજરી એના વિદ્યુત ક્ષેત્ર દ્વારા દર્શાવશે. હવે તમારે Q2 જે છે એને અનંત અંતરેથી અહીંયા આગળ ક્યાંક કોઈ એક બિંદુ પર લાવવું છે, એટલે કે એ Q1 દ્વારા બનેલા વિદ્યુત ક્ષેત્રની અંદર આવશે. તો વિદ્યુત ક્ષેત્રની અંદર આવતું હોય તો એ વખતે તમારે કાર્ય કરવું પડે. બરાબર છે? કાર્ય કરવું પડશે આની ઉપર એને Q2 ને લાવવા માટે થઈને. પ્રારંભમાં તમારે કેટલું કાર્ય કરવું પડ્યું? 0. W1 બરાબર 0 થયું પહેલાં Q1 જ્યારે આવ્યો ત્યારે. પછીથી તમારે W2 જે છે એ કંઈક કરવું પડશે. હવે આ Q1ની હાજરીના કારણે થઈને એનું સ્થિતિમાન પણ બન્યું હશે. ધારો કે અહીંયા છે, આ બેની વચ્ચેનું અંતર કંઈક આપણે R12 લઈ લઈએ. બરાબર? R12 લઈ લઈએ તો એમની સ્થિતિ ઉર્જા P કોઈ બિંદુ હોય એની સાપેક્ષે એની સ્થિતિ ઉર્જા 1P થાય, અથવા આની સાપેક્ષે આ બેની સાપેક્ષે આની સ્થિતિ ઉર્જા થઈ જશે KQ1/R12. બરાબર? આ V1ના કારણે ઉદ્ભવતું આ બિંદુ પરનું એનું સ્થિતિમાન થયું. અહીંયા આવીને પડ્યો આપણે Q2. બરાબર? Q2 આના પછી આપણે લાવીને જોઈએ. ઠીક છે? કે અહીંયા આ બિંદુ પર આપણે લાવીશું. એને લાવવા માટે થઈને આપણે કાર્ય કેટલું કરવું પડ્યું હશે? W2 જેટલું. કોણ આવી રહ્યો છે? Q2. કોઈનું સ્થિતિમાન હતું? હા, V1નું હતું. બરાબર? અને અહીંયા આપણે હવે મૂકી દીધો Q2. તો આ કાર્ય કેટલું કરવું પડ્યું હશે? કે Q1 Q2 ભાગ્યા R12. આ Q2ને લાવવા સુધીની વાત થઈ. બરાબર? બે વિદ્યુત ભારો આવી ગયા, પહેલો અને બીજો. હવે ત્રીજો વિદ્યુત ભાર છે જે પડ્યો છે સ્થિતિ 3. એને પણ તમારે Q1 ઓલરેડી છે, Q2 પણ છે. ઓબ્વિયસલી હવે તો બે વિદ્યુત ભારો આવી ગયા એટલે બેના કારણે કોઈક નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હવે 0 તો રહેશે નહીં વિદ્યુત ભારોની હાજરીના કારણે થઈને, જેની અંદર અનંત અંતરેથી આપણે Q3 વિદ્યુત ભાર લાવીને મૂકવો છે. હવે આ જ્યારે Q3 આવશે ને ત્યારે એણે Q1 દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને Q2 દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બંનેની વિરુદ્ધમાં કામ કરવું પડશે. બરાબર? કાર્ય કરવું પડશે. તો એ જે કાર્ય છે એ આપણે બે ભાગમાં વહેંચી દઈએ કે એકની હાજરીના કારણે બીજાની હાજરીના કારણે કેટલું કેટલું. તો હવે તમારે સ્થિતિમાન જે છે ને એ બેયના કારણે હશે અને સાથે તમારે W જે આવવાનું W3 એ 1ની અગેન્સ્ટમાં જે કામ કર્યું હોય એને આપણે W13 કહીએ અને 2ની અગેન્સ્ટમાં 2ની વિરુદ્ધમાં જે કામ કરવું પડ્યું હોય એને W23 કહીએ. બરાબર? તો આ શું બની જશે? જેમ આપણે W બરાબર શું થાય? Q × V થાય. તો અહીંયા તમારે આવશે Q3 આવી રહ્યો છે. કોના કારણે સ્થિતિમાન હશે? કોના સ્થિતિમાનની વિરુદ્ધમાં તમારે કાર્ય કરવું પડી રહ્યું છે? 1 વિદ્યુતભાર નંબર Q1ના કારણે. તો અહીંયા તમે લખશો કે Q1 અને એ બેની વચ્ચેનું અંતર 1 3 વત્તા કોણ આવી રહ્યો છે? Q3. કોની અગેન્સ્ટમાં કામ કરવાનું? 2. અહીંયા આવશે R23. બરાબર? હવે આ ત્રીજાને લાવવા માટે થઈને ટોટલ આટલું કામ. માની લો કે હવે આપણું જે તંત્ર બન્યું એ 3 વિદ્યુત ભારોથી બન્યું છે. બધા કંઈક કંઈક કાર્ય કરીને આવ્યા છે. તો તંત્રની અંદર એ બધું કાર્ય જે છે એ હવે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલું હોય. હવે તમારું તંત્ર કેવું બની ગયું? આવું બની ગયું કે Q1 Q2 ને Q3 આવી રીતે પડેલા છે. આ બેની વચ્ચેનું અંતર R12, આમાં 2 3 અને આમાં R13 આટલું બન્યું. ઠીક છે? તો આવા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે જેટલું પણ કાર્ય કરવું પડ્યું હોય એ. તો અહીંયા લખીએ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા બરાબર કુલ કાર્ય. કુલ કાર્ય કેટલું થશે? W બરાબર W1 પોતે એકલો આવ્યો એ
W2 બીજો આવ્યો એ, અને W3 ત્રીજો વિદ્યુતભાર આવ્યો એ વખતનો. W1 કેટલું? 0. W2 કેટલું? K Q1 Q2 બાય R12. પછી આ K, આને થોડું પ્રોપરલી રીઅરેન્જ કરીને લખું, Q1 Q3 બાય R13 અને K Q2 Q3 R23. બરાબર. તો અહીંયા 0 ખાલી નીકળી જશે એટલે Q1 Q2 એમની વચ્ચેનું અંતર, K Q1 Q3 એમની વચ્ચેનું અંતર, અને K Q2 Q3 એમની વચ્ચેનું અંતર. આ બની ગયું કુલ કાર્ય, જેને જ કહીશું આપણે સ્થિતિ ઉર્જા, એ તંત્રની સ્થિતિ ઉર્જા. બરાબર. તો આ રીતે તમે તંત્રની સ્થિતિ ઉર્જા જે છે એ શોધી શકો છો. જો તમારે આને સમજવું હોય ને તો તમે આમ પણ સમજી શકો કે શરૂઆતમાં માની લો કે કોઈ 3 ભાઈઓ છે, ક્યાંક રહેતા હતા, ગામડે રહેતા હતા. એમાંથી મોટો ભાઈ છે એને હવે અહીંયા આગળ કોઈ જ્યાં આગળ કશી જ અત્યારે એમના માટે થઈને એમને ઓળખનારું ના હોય એવી કોઈ જગ્યાએ આવી અને પોતે કંઈક એસ્ટાબ્લિશ કરવા માગે છે. તો એ જ્યારે નવો આવશે ત્યારે એને પોતાની રીતે જે સેટઅપ કરવું હશે એ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા હશે. એને કોઈ ત્યાં રોકનારું ટોકનારું હશે નહીં. એટલે કે કોઈ જ વિદ્યુત ક્ષેત્ર નથી, એ પોતાની રીતે કરશે. એટલે એણે કોઈની અગેન્સ્ટમાં ઘર્ષણ કે કશું જ કંઈ નહીં થાય. બરાબર. એ આવશે અહીંયા આગળ. પછી એ મોટો ભાઈ ઓલરેડી એક્ઝિસ્ટ કરી રહ્યો છે અહીંયા આગળ, એટલે એણે એનું કંઈક ત્યાં આગળ નિયમો રહેવાનું, સ્ટાઇલ રહેવાની, બધું જ કંઈક એણે બનાવેલું હશે. એનું કંઈક ફેમિલી આગળ બન્યું હશે, તો એ ઘરના નિયમો એ રીતના. તો એમાં જો સેકન્ડ નંબરનો ભાઈ આવીને રહે તો એણે થોડુંક ત્યાં એડજસ્ટ કરવું પડે એ મોટા ભાઈના પરિવારના સભ્યોની સાથે. એટલે એણે એમાં થોડુંક કાર્ય પોતાની રીતે કરવું પડશે. તો એના કિસ્સામાં અહીંયા આગળ કાર્ય આવશે. ત્રીજો સૌથી નાનો ભાઈ આવશે ત્યારે પહેલો ભાઈએ છે, બીજો ભાઈએ છે અને ત્રીજા ભાઈએ બંને ફેમિલીની સાથે એડજસ્ટ કરવામાં થોડુંક ઓર એક્સ્ટ્રા કાર્ય કરીને આવવું પડશે. પછી જે છે એ બધું અહીંયા આગળ સ્થિતિ ઉર્જા તરીકે તમને સંગ્રહ પામેલું અહીંયા જોવા મળે. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ તંત્ર કે જેમાં તમને સાપેક્ષ સ્થાન જે છે વિદ્યુતભારોના ખ્યાલ હોય અને વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે એ ખ્યાલ હશે તો તમે શોધી શકો એની સ્થિતિ ઉર્જા. બરાબર. અહીંયા આપણે એકમ જોઈ લઈએ. ઉર્જા છે એટલે તમને એકમનો તો ખ્યાલ આવે જ. શું હોય? જૂલ. બરાબર. સ્થિતિ ઉર્જા એટલે ઉર્જાનું એકમ શું હશે? જૂલ. બીજો વધુ એક એકમ બની રહ્યો છે જે આપણે W અથવા તો U બરાબર QV પરથી, U બરાબર QV. તો ધારો કે આ જે આવનારો વિદ્યુતભાર છે જેના માટે થઈને આપણે સ્થિતિ ઉર્જા શોધવી છે એ ઇલેક્ટ્રોન હોય તો અહીંયા આપણે શું લખીએ? U બરાબર 1.6 × 10⁻⁻19. અને એકચ્યુઅલી આ જે V લઈએ છે એ શું હોવું જોઈએ? ડેલ્ટા V હોવું જોઈએ ને. એટલે સ્થિતિમાનનો ફેરફાર, આપણે કીધું હતું ફેરફાર જે છે એ મહત્વનું. ધારો કે એ 1 વોલ્ટ હોય તો ઇન્ટુ 1 એટલે અહીંયા શું આવ્યું? 1.6 × 10⁻⁻19. આનો છે કુલમ્બ અને આનો છે વોલ્ટ. તો અહીંયા આગળ V મેં લખ્યું. આને આપણે લખી શકીએ ઇલેક્ટ્રોનનો આ વિદ્યુતભાર છે ને. બરાબર. એટલે હવે આપણે અહીંયા લખીશું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જૂલમાં થયું. બરાબર. આ જૂલમાં તમારે જવાબ આવ્યો ઉર્જાનો. પણ અહીંયા આની જગ્યાએ હું અહીંયા શું લખી નાખું? ઇલેક્ટ્રોન. બરાબર. આ ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય છે એટલે એમ લખી નાખ્યું ઇન્ટુ વોલ્ટ. તો આ એક કન્વર્ઝન પણ થયું જે તમારે ઘણી બધી વખત જ્યારે તમે પરમાણુને ન્યુક્લિયસ વિશે ભણશો ત્યારે તમારે આ વાપરવાનું થશે. ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલની વચ્ચે આટલો આ સંબંધ છે એમની વચ્ચેનો. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જ્યારે ફેરવવું હોય તો 1.6 × 10⁻⁻19 વડે ગુણવા પડે, અથવા તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે થઈને આ કિંમતથી ભાગાકાર કરવો પડે. આ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં થયું. પછી જ્યારે તમે ન્યુક્લિયસ
માટે ને એમ જોતા હશો ત્યારે તમારે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ એ બધા મોટા એકમ થોડાક એના ઇલેક્ટ્રોન વોલ્ટના એની સાથે ડીલ કરવાનું થશે. ચલો આને પણ લખી લો. હવે આપણે જુદા જુદા વિદ્યુત ભારોથી બનેલી સ્થિતિ ઉર્જા, તંત્રની સ્થિતિ ઉર્જા તો જોઈ, પણ હવે કોઈ એક ડાયપોલ છે એને આપણે જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જે નિયમિત હોય એની અંદર મૂકીશું તો એની સ્થિતિ ઉર્જા કેટલી બનશે એના માટેનું સૂત્ર તારવીએ. આ પૂછાતો હોય છે પ્રશ્ન, એટલે ધ્યાન રાખજો ડેરિવેશન તરીકે. અને જે આપણે સૂત્ર તારવવાના છીએ એ પણ ઘણી બધી વખત MCQની અંદર કેટલી બધી વખત ઉપયોગ એનો થશે. ચલો તો નિયમિત અનિયમિત હોય ને એવું તો આપણે જોવાનું જ નથી વિદ્યુત ક્ષેત્ર. આના માટે નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત ડાયપોલ ની સ્થિતિ ઉર્જાનો સ્પેશિયલ કેસ. તો સૌથી પહેલા તો આપણે આકૃતિ દોરી દઈએ. એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવી દીધું, બરાબર. એની અંદર આપણે એક ડાયપોલ છે એને મૂકી દઈએ. અહીંયા આગળ આપણે -Q વિદ્યુત ભાર, આ બાજુ +Q વિદ્યુત ભાર લઈ લઈએ. ઓબ્વિયસલી આપણને ખબર છે કે આવી રીતના જ્યારે બાહ્ય નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો એની ઉપર શું લાગતું હતું? એની ઉપરનો કુલ જે બળ હશે, ચોખ્ખું બળ એ તો 0, પણ બંને જે બળ છે ને એ એક રેખસ્થ નથી, એટલે બળ યુગ્મની રચના કરી અને એની ઉપર ટોર્ક લાગતું હતું, બરાબર છે. એ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોઈ ચૂક્યા છીએ. QE બળ યુગ્મ બનાવે એના કારણે થઈને, બરાબર. તો એ બળની દિશા હું બતાવી દઉં. અહીંયા આગળ આ બાજુ ધન હોય ને, આ તરફથી આ તરફ છે એટલે અહીંયા ધન હશે, એટલે QE વિદ્યુત બળ આમ લાગશે અને QE બળ આ તરફ લાગશે બીજું, બરાબર. હવે ધારો કે આપણે આને જે ઓરિયન્ટ કર્યું છે, જે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે, એ વિદ્યુત ક્ષેત્રની સાથે થીટા જેટલો ખૂણો બનાવી રહ્યું છે. હવે મારે એને આમ પડ્યું હોય, આવું બિલકુલ આડું, એમાંથી અત્યારે આમ ફેરવ્યું એવું આપણે ધારો કે લઈ લઈએ, ઠીક છે. અત્યારના આપણે થીટા એમને બતાવ્યું છે કે આટલો થીટા છે, પણ એક સિચ્યુએશનમાંથી બીજી સિચ્યુએશનમાં જાય ત્યારે સ્થિતિ ઉર્જા આપણે લેવાની. કેમ? અગેન સ્થિતિ ઉર્જાનો તફાવત જે છે એ મહત્વનો છે, એટલા માટે. શેમાંથી શેમાં ગયું? ઓકે, ચલો. તો જ્યારે આવી રીતના હશે ત્યારે આપણને ખબર છે કે ડાયપોલ પર લાગતું ટોર્ક શું હતું સૂત્ર? ટાઉ બરાબર P ક્રોસ E, બરાબર. આ સૂત્ર હતું, ટાઉ બરાબર P ક્રોસ E, PE sin થીટા. હવે જો તમે એને મુક્ત રીતે છોડી દો તો એ કેવી પરિસ્થિતિને અટેન કરવા પ્રયત્ન કરશે? જ્યાં આગળ એ સૌથી વધારે સ્થાયી સંતુલનમાં રહે. એટલે એની ઉપર જે બળ લાગતા હોય એના કારણે થઈને બહુ વધારે એની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ, મિનિમમ સ્થિતિ ઉર્જા હોય ને એવી, તેમ છતાં આપણે એને ફેરવીએ છીએ. એટલે શું થાય? એની ઉપર કાર્ય કરવું પડે આપણે. એને એમ જવું નથી, પણ આપણે એને ખેંચી રહ્યા છીએ એ તરફ, બરાબર, ટ્વિસ્ટ કરાવી રહ્યા છીએ, એટલે કાર્ય કરવું પડશે. તો કોણીય સ્થાનાંતર આપતા કરવું પડતું કાર્ય W બરાબર, કાર્ય બરાબર શું હોય? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર હોય. હવે અહીંયા સ્થાનાંતર કેવું છે? કોણીય સ્થાનાંતર છે. તો જે આપણે બળ લઈએ છીએ એની જગ્યાએ ટોર્ક લેવું પડશે. 11માની અંદર આપણે ચાક ગતિ છે એ ભણ્યા હોય તો એની અંદર ખ્યાલ હશે કે જેમ W બરાબર F × D હતું ને, F.D, અત્યારે મૂલ્ય તરીકે જ લઉં તો ધારો કે FD છે,
તો એફને રિપ્રેઝેન્ટ કરનારું ચાક ગતિની અંદર હોય ટોર્ક અને રેખીય સ્થાનાંતરને બદલે આપણે લેતા હોઈએ છીએ થીટા, કોણીય સ્થાનાંતર, બરાબર? તો એ આપણે અહીંયા લેવાનું છે. હવે આ કાર્ય છે ને એ પણ આપણે પાછું કેવું કરાવવાનું, કાર્ય પણ કેવું કરવાનું, પ્રવેગ રહિત કરાવવાનું છે. એટલે તમારે કાર્ય નાનું નાનું એકદમ લેવું પડશે, સૂક્ષ્મ સ્થાનાંતર, અને પછી એ બધા કાર્યોનો સરવાળો કરવો પડશે. એટલે સતત સરવાળો એટલે સંકલન થઈ ગયું. તો DWનું સંકલન એટલે કુલ કાર્ય મળ્યું. હવે ડબલ્યુમાં જેમ કીધું એમ આપણે લઈશું ટાઉ ઇન્ટુ થીટા, કોણીય સ્થાનાંતર. સૂક્ષ્મ સ્થાનાંતર કરવાનું છે એટલે ડી થીટા લખ્યું. ટાઉની જગ્યાએ શું લખીશું? ટોર્કની જગ્યાએ આપણે લખી શકીએ PE સાઇન થીટા, બરાબર? PE સાઇન થીટા, બરાબર? ડી થીટા બરાબર P અને E એ બંને શું છે? અચળ છે. એટલે એને સંકલનની બહાર લઈ લીધા. સંકલન ખાલી કોનું રહેશે? સાઇન થીટા, થીટાની સાપેક્ષે. હવે જો આપણે અહીંયા આગળ ક્યાંથી ક્યાં એને ફેરવી રહ્યા છે ને એ પણ આપણે લઈ લઈએ. એટલે કે આપણે અહીંયા લક્ષ મૂકવા પડશે. ધારો કે θ1 થી θ2 જેટલું કોઈ પણ એંગલથી કોઈ પણ એંગલ પર એને ફેરવ્યા, θ1 થી θ2. તો આ લિમિટ્સ મેં મૂકી દીધી એના. સાઇનનું સંકલન શું થઈ જશે? માઇનસ કોસ. વિકલન થાય કોસ અને સંકલન થાય માઇનસ કોસ, બરાબર? થીટાનું થીટા જ છે એટલે એનું પાછું કંઈ કરવું ના પડે. થીટાની જગ્યાએ કંઈક બીજું હોય તો પાછું આટલું લખ્યા પછી એનું સંકલન કરવું પડે. ચલો, θ1 θ2 બરાબર માઇનસ છે એને આપણે બહાર લઈ લઈએ. માઇનસ PE અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે cos θ2 માઇનસ cos θ1. આ જનરલ સૂત્ર થઈ ગયું કહેવાય. કોના માટે? હવે આ જે કાર્ય છે એ જ શેમાં સંગ્રહ પામશે? ઉર્જામાં સંગ્રહ પામશે. એટલે આપણે આ યુનું સૂત્ર કહી શકીએ. હજી આપણે આ સૂત્રને એટલું બધું યાદ ના રાખીએ ને તો પણ ચાલે. એના બદલે આપણે શું લઈ લેશું? θ1 જે છે એ ધારો કે π/2 હોય. પ્રારંભિક સ્થિતિ જે છે ને એ પ્રારંભિક સ્થિતિને આપણે θ1 એને π/2 લઈ લઈએ અને θ2 ને થીટા લઈ લઈએ. જો θ1 બરાબર π/2, જો અહીંયા આગળ આ થીટા લઈએ છીએ શું છે? P અને E ની વચ્ચેનો ખૂણો, બરાબર? એટલે P તમારે ક્યાં હોય? નેગેટિવ થી પોઝિટિવ, એટલે આ P ની દિશા થઈ અને આ E ની દિશા, એટલા માટે થીટા અહીંયા લખેલો છે. તો ધારો કે આ તમારે આમ રાખ્યું હોય, બરાબર? આમને બદલે આમ રાખ્યું છે તો એ વખતે તમારે 90નો ખૂણો થાય અને θ2 ને આપણે થીટા એવું લઈ લઈએ. કોઈ પણ એનાથી તમે આમ ફેરવો છો, આમ ફેરવો છો, ક્યાંય પણ ફેરવી દીધા તો U તમારે બની જશે માઇનસ PE cos θ માઇનસ cos π/2. cos π/2 0. એ લેવા માટે થઈને આપણે y/2 રાખ્યું હતું. તો માઇનસ PE cos θ અથવા તો P ડોટ E, cos છે ને એટલે તમે આવી રીતે લખી શકો. માઇનસ આવશે સાઇન, બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો કે એને સ્થિતિ ઉર્જા, કોઈ પણ તંત્ર હોય ને, તંત્રને પોતાની સ્થિતિ ઉર્જા હંમેશા જેટલી બને ને એટલી ન્યૂનતમ રાખવી હોય. તો અહીંયા આગળ આ મૂલ્યને ન્યૂનતમ બનાવવા માટે થઈને માઇનસ PE એ એનું સૌથી ન્યૂનતમ મૂલ્ય થયું કહેવાશે, બરાબર? એટલે cos θ કેટલું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. cos જે છે એનું મૂલ્ય 1 હોવા માટે થઈને cos કેટલું હોવું જોઈએ? 0. એટલે આપણે અહીંયા લખી નાખીએ U max અને U minimumની વેલ્યુ. U minimum એટલે માઇનસ PE ક્યારે? જ્યારે θ બરાબર 0 ડિગ્રી, બરાબર? 0 મૂકી દીધો, cos 0 1 એટલે માઇનસ PE આવ્યું. અને સ્થિતિ ઉર્જા મહત્તમ કેટલી થશે? પ્લસ PE.
કોસ થીટા જે છે એનું મૂલ્ય કેટલું આપણે -1 થાય મહત્તમ એનું, બરાબર, એટલે ન્યૂનતમ આપણે અત્યારના એ આપણને મહત્તમ મૂલ્ય આપશે કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો PE એનું મહત્તમ મૂલ્ય, થીટા એ વખતે આપણે કેટલું લઈએ 180 લઈએ તો, બરાબર. આવું જ્યારે હશે એમાંથી આ તમારે સૌથી સ્થાયી સંતુલન કહેવાશે, બરાબર. કેવું કહેવાય? સૌથી સ્થાયી સંતુલન. આ સંતુલન જે છે ને એ પણ સ્થાયી એ સંતુલન તો છે પણ અસ્થાયી સંતુલન કહેવાશે. એટલે કે એ પોતાની મૂળભૂત સ્થિતિની અંદર પાછું ના આવી શકે, બરાબર. તમે એક એમ વિચારો કે પેલી ધારો કે એક રિંગ છે, હુલા લૂપની રિંગ વિચારી લો. એ હુલા લૂપની રિંગની અંદર તમે એક બોલ જે છે ને એ અહીંયા આગળ રાખો. હવે એ બોલને તમે આમ જવા દો, અહીંયાથી થોડુંક કોણીય સ્થાનાંતર આપી દો, તો એને છોડી દેશો તો શું થશે? એ આમ દોલનો કરી અને પાછું ત્યાં આગળ આવી જશે, સંતુલિત સ્થિતિમાં આવી ગયું. આવી જ સ્થિતિ જે છે એ આપણે અહીંયા આગળ રાખીને જોઈએ તો પહેલાં જ્યારે એમને રાખ્યું ત્યારે એ સંતુલનમાં તો દેખાય જ છે કે હા સંતુલનમાં તો છે, આની જેમ જ તે. પણ તમે એને જો ધક્કો મારશો, કંઈક એની ઉપર બળ લગાડશો તો એ પાછું નહીં આવે, એટલે એ અસ્થાયી સંતુલન થયું કહેવાય. એ આ બેની વચ્ચેનો ફર્ક થયો, બરાબર. ચલો તો આટલું લખી લેજો. આ સાથે આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર એના વિશે ચર્ચા કરીશું.